ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 6 અગાઉના લેક્ચરમાં આપણે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય એ જોયું. એવી જ રીતે આફ્રિકામાં પણ કેટલાક સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય થયો, જે બીજા વિશ્વયુદ્ધમાં આફ્રિકાના કેટલાક પરાધીન દેશો માટે એક સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એટલે કે ઇથોપિયા તેમજ દક્ષિણ આફ્રિકાના સંઘ ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો એ વેગીલી બની અને સ્વાતંત્ર્યની માગણી કરવા લાગી. પરિણામ એ આવ્યું કે 1951થી 1966 સુધી 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી, તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ એ સાથે ન જોડાય અને પોતે સ્વતંત્ર રહી આમ પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ તેઓ ઈચ્છતા હતા. ત્યારબાદ પછીનો એક પોઈન્ટ છે બિન જોડાણવાદી ચળવળ. તો વિશ્વની બે મહાસત્તાઓ, વિશ્વ વહેંચાઈ ગયું અમેરિકા અને રશિયા. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા, કેટલાક રાષ્ટ્રો ન પણ જોડાયા. તો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા કેટલાક રાષ્ટ્રો, એને આપણે બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિ અને એ નીતિને કહેવાય બિન જોડાણવાદી નીતિ. તો એને આવા નામે ઓળખાય છે. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારધારા અથવા તો વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વને કારણે સર્વાંગી વિકાસ ઈચ્છતા હતા. એ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિન જોડાણવાદની નીતિની એ પ્રથમ અથવા તો પ્રબળ સમર્થન એ લોકોએ પ્રાપ્ત કર્યું. વિચાર વિમર્શને કારણે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ એવા રાષ્ટ્રોની એક પરિષદ જોડાઈ અને એમાં 1955ની વાત છે. એ પરિષદની અંદર એશિયાના 23 અને આફ્રિકાના 6 ટોટલ આવા દેશો પ્રતિનિધિઓએ હાજરી આપી. આની અંદર આ પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવો, સામ્રાજ્યવાદનો વિરોધ કરવો, આવું એનું ધ્યેય. આ પરિષદમાં તટસ્થ દેશના સંગઠન માટેનું એક માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિન જોડાણવાદનું આંદોલન, જેને NAM એટલે કે નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ એ સંસ્થાની સ્થાપના થઈ. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણની વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદની નીતિ એ ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ એવું માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે આપણે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વનું બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે અને કુઆલાલંપુર તો એ ખાતે એક 13મું શિખર સંમેલન યોજાયું 2003માં. અને છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. તેમાં સોવિયત સંઘનું વિઘટન અને રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે હવે મજબૂત બની રહ્યું છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિને ઓસરતી જાય છે એમ લાગે છે. આ સંજોગોમાં બિન જોડાણવાદની નીતિ એ જૂથનો પ્રભાવ વધ્યો. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવતી થઈ. વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા માટે સફળ રહ્યા છીએ. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તાઓ નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે, એ માટેનો નૈતિક પ્રભાવ એ જમાવવા માટેનું આ બિન જોડાણવાદનું એક સફળ કાર્ય એ
મળ્યું છે.